नमस्कार विद्यार्थी मित्रों, बेसिक मैथमेटिक्सना बीजा लेक्चर में आप सबનું हार्दिक स्वागत है। प्रथम लेक्चर में આપણે ત્રિકોણમિતીય વિધેયોની વાત કરી હતી, એમના સૂત્રો જોયા, એમની अलग अलग ખૂણાઓ માટેની કિંમતોની ચર્ચા કરી અને જેમાં મુખ્યત્વે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45, 60 અને 90 ડિગ્રી માટેની જે કિંમતો છે એનું આપણે કોષ્ટક બનાવીને જોયું કે જે તમે લગભગ ધોરણ 10 સુધીમાં ભણી ગયા હશો। અને એ ઉપરાંત બીજા ખૂણાઓ 37 ડિગ્રી અને 53 ડિગ્રી માટેની સાઇન, કોસ, ટેન, કોટ એ બધા अलग अलग વિધેયોની કિંમતો કઈ રીતે મેળવાય અથવા તેમની કિંમતો શું છે એ આપણે શીખ્યું લાસ્ટ લેક્ચરમાં। અને મેં તમને લગભગ છેલ્લે વાત પણ એવી કરી હતી કે જે કંઈ કિંમતો આપણે લાસ્ટ લેક્ચરમાં જે કંઈ લખી એ ખૂબ જ અગત્યની છે। કિંમતો આપણને મોઢે યાદ રહેવી જરૂરી છે અને હું આશા રાખું છું કે આપ સૌએ કર્યું હશે। પણ અગર કદાચ ન થયું હોય તો પણ આ લેક્ચર જોતી વખતે એ કિંમતો તમારી પાસે હોવી જરૂરી છે। મોઢે આવડતી હોય તો ભલે, નહીં તો તમે એ જે પહેલાં લેક્ચરનું બોર્ડવર્ક છે એ અત્યારે સાથે રાખજો, તો તમે આજના લેક્ચરનો ટૉપિક છે ને વ્યવસ્થિત સમજી શકશો। ઓકે, હવે આપણે આજના ટૉપિક ઉપર આવીએ તો આજે આપણે એવા ખૂણાઓની કિંમતો મેળવવાની છે કે જે 90 ડિગ્રી કરતાં વધારે હોય। મેં તમને વાત કરી એમ કે 10મા ધોરણ સુધીમાં આપણે પહેલું ચરણ જ શીખીને આવ્યા છીએ, 0 થી 90 ડિગ્રી। ઓકે, આજે આપણે એવા બધા ખૂણાઓ મેળવવાના છે કે ભાઈ 90 કરતાં વધારે, સપોઝ 120 ડિગ્રી હોય, 150 ડિગ્રી હોય, 127 ડિગ્રી હોય, પછી 210 ડિગ્રી હોય, સાઇન 210 કે ટેન 210, તો આ બધાની કિંમતો કઈ રીતે મેળવવી એ આપણે આજે શીખવાનું છે। હવે આ જે વસ્તુ આપણે શીખવાના છીએ આજે એના 3 થી 4 સ્ટેપ છે। હું અહીંયા તમને સ્ટેપ ને બધું લખીને સમજાવીશ અને શરૂઆતના 2 થી 3 પ્રશ્ન સુધી તમને થોડી સમજવામાં એ તકલીફ પડશે। સ્ટેપ આપણે અનુસરીને જ બધી વસ્તુ કરીશું, પણ છતાં નવું છે એટલે તમને થોડીક તકલીફ પડશે। પણ જેમ કહેવાય છે ને કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, તો પ્રેક્ટિસ છે એ જરૂરી છે। હું તમને અહીંયા થોડા પ્રશ્નો છે ગણાવડાવીશ, ઉપરાંત આ વિડીયો લેક્ચરની જે ડિસ્ક્રિપ્શન લિંક છે એના અંદર એક તમને લિંક જોવા મળશે। એમાં શું કહેવાય કે એક PDF છે હું મૂકીશ અને એ PDF તમે ડાઉનલોડ કરશો એટલે એમાં એક પ્રકારનું તમને અસાઇનમેન્ટ જોવા મળશે। તો શક્ય હોય જેમને શીખવું જ હોય એમના માટેની વાત છે આ, તો કે એ PDF ડાઉનલોડ કરે, એમાં જે અસાઇનમેન્ટની અંદર પ્રશ્નો આપેલા છે એ બધા પ્રશ્નોને એ સોલ્વ કરે અને એના જે કાંઈ એને જવાબ મળે છે એ જવાબ છે એ કમેન્ટ બોક્સમાં લખે અથવા મને વોટ્સએપ કરે। અને કદાચ તમે મને ન મોકલો તો કોઈ એવો પેલો ઇસ્યુ નથી, પણ તમે જાતે એક વખત પ્રયત્ન કરજો અને નેક્સ્ટ લેક્ચરમાં હું એ અસાઇનમેન્ટના શું શું જવાબ આવે એની પણ તમને ચર્ચા કરી દઈશ, એટલે તમારો જવાબ ખોટો હોય તો તમને એનો ખ્યાલ આવી જશે। ઓકે, તો આજે જે વસ્તુ આપણે શીખવાની છે એમાં પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે, આ વાત તમે મગજમાં રાખજો। ચાલો, સૌથી પહેલાં તો આપણે એના સ્ટેપ છે એ લખી લઈએ કે ભાઈ 90 ડિગ્રી કરતાં વધારે ખૂણો આપેલો હોય તો કઈ રીતે જે તે વિધેયની કિંમતો મેળવવી। તો એના માટે સૌથી પહેલું જે સ્ટેપ છે, અને બીજી એક વાત, અત્યારે જે વસ્તુ આપણે શીખીએ છીએ એ તમને કોઈ 2 માર્ક કે 3 માર્કના થિયોરેટિકલ પ્રશ્ન સ્વરૂપે પૂછાશે નહીં। ઓકે, એટલે એને તમે આમ ગોખવાનો પ્રયત્ન નહીં કરતા, તમારે ખાલી શીખવાનું છે કે કિંમત કઈ રીતે મેળવવાની છે। તમે ફિઝિક્સના જ્યારે આગળ જતાં નવા બધા ચેપ્ટરો ભણશો તો એ બધા પ્રકરણમાં તમારે છે ક્યાંક ને ક્યાંક કોઈક દાખલાની અંદર એકાદ એવું સ્ટેપ આવી જાય કે જ્યાં તમારે કિંમત મેળવવાની હોય સાઇન 550 ડિગ્રી એની કિંમત મૂકવાની હોય, તો એ કિંમત કઈ રીતે મુકાય અથવા કઈ રીતે એની કિંમત આવી એ તમને સમજાય નહીં સ્ટેપ, એના માટેની આ બધી આપણે અત્યારે મહેનત કરીએ છીએ, બરાબર। તો એને તમે ગોખવાનો ટ્રાય નહીં કરતા, સમજવાનો પ્રયત્ન કરવાનો છે આપણે। ચાલો સ્ટેપ લખી દઈએ। તો સૌથી પહેલું સ્ટેપ તમારે શું કરવાનું, સૌથી પહેલી વસ્તુ જે તે તમને વિધેય આપેલું હોય એ વિધેય અથવા તો જે ખૂણાનું મૂલ્ય આપેલું હોય એના ઉપરથી તમારે ચરણ નક્કી કરવાનું। સૌથી પહેલી વસ્તુ આ ચરણ નક્કી કરો। પછી બીજું, ખૂણાને આમ તો અંગ્રેજીમાં જ લખીશું, ગુજરાતીમાં કહેવાય અધઃ સીમા અને ઉધ્વ સીમા। તમે કદાચ આંકડાશાસ્ત્રમાં શબ્દ સાંભળીને આવ્યા હશો। અહીંયા એને હું અપર લિમિટ ને લોઅર લિમિટ લખીશ, બરાબર। તો અપર લિમિટ અને લોઅર લિમિટના સરવાળા કે બાદબાકી સ્વરૂપે દર્શાવો। પછી ત્રીજું, 90 ડિગ્રીના
गुणांक जुओ एकी गुणांक होय अत्यारे हूँ जे वस्तु लखूँ छूँ ने तमने कंई ज नहीं समजातुं होय हूँ जाणुं छूं पण आपणे ज्यारे दाखला गणीशुं त्यारे तमने खबर पड़शे। एकी गुणांक होय तो विधेय बदलवानुं अने बेकी गुणांक होय तो विधेय न बदले। विधेय न बदले। अने छेल्ले चौथुं धन के ऋण निशानी मूको बराबर। अने पछी छेल्लुं किंमतो लखो किंमत लखो। આપણે આ મુખ્ય 5 સ્ટેપ અનુસરવાના છે એના ઉપરથી આપણે કોઈ પણ પ્રકારનો 90 કરતાં મોટો તમને ખૂણો આપેલો હોય તો એની કિંમત છે મેળવી શકીએ। હવે જુઓ અહીંયા જે મેં સ્ટેપ લખ્યા છે એમાં સૌથી પહેલું મેં લખ્યું છે ચરણ નક્કી કરો। પહેલાં તો તમને ચરણ શું છે એ ખ્યાલ આવવો જોઈએ। લગભગ ધોરણ 9માં જ કદાચ તમે આલેખને એવું બધું શીખ્યા હશો તો એના અંદર 4 ચરણ આવે। પ્રથમ ચરણ, પછી બીજું, તૃતીય અને ચતુર્થ। ઓકે, તો સૌથી પહેલાં તો એ ચરણ સમજી લઈએ। ચરણમાં ખૂણા ક્યાંથી ક્યાં સુધીના આવે એ બધી વસ્તુ અહીંયા હું તમને દોરીને આપી દઉં। અને આ જે વસ્તુ અત્યારે હું દોરવા માટે જઈ રહ્યો છું એને કહેવાય છે એકમ વર્તુળ। જે લોકો એ ગ્રુપ લેવાના છે, મેથેમેટિક્સ સાથે વિજ્ઞાન પ્રવાહ ભણવાના છે, એમના માટે તો આ વસ્તુ રમતવાત છે। એમને 11 મેથેમેટિક્સના અંદર એક પ્રકરણ જ આખું આવશે કે જેમાં આ બધી વસ્તુ ભણવાની આવશે, ત્રિકોણમિતિય વિધેયો। પણ બી ગ્રુપવાળા છે એમના માટે થોડું આ નવું છે, અઘરું નથી, એ વાત પાછું મગજમાં રાખજો તમે। ચલો એકમ વર્તુળ અહીંયા હું બનાવી દઉં। જો આ પ્રકારે આપણે 4 ચરણ છે એ બનાવીએ। જો તમારી પાસે કંપાસ બોક્સમાં પેલું સેમી સર્કલ હોય, અર્ધ વર્તુળ જેને આપણે કહીએ, તો એ અર્ધ વર્તુળ તમે જોયું હોય ને તો એમાં આ રીતના અર્ધ વર્તુળ હોય, જો આવું કંઈક, બરાબર। તો અહીંયા છે 0 ડિગ્રી લખેલું હોય, પછી અહીંયા 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને અહીંયા બરાબર વચ્ચે છે 90 ડિગ્રી આ પ્રકારે એમાં અંકન કરેલું હોય। પછી પાછું આગળ 100, પછી 110, 120, 130, 140, 150, 160, 170 અને અહીંયા આગળ છે ને એ 180 ડિગ્રી લખેલું હશે। તમે ક્યારે નોટ કર્યું હોય તો બરાબર છે, પણ નહીં તો હજી ફરી વખત જોઈ લેજો, કદાચ ન અત્યાર સુધી જોઈ હોય તો તમે। તો અહીંયા આગળ તમે જોવા જશો ને કે આ જે છે એ 0 અને આ કેટલું છે 90, એટલે આ છે ને પ્રથમ ચરણ દર્શાવે। જો તમને અહીંયા કંઈક એવું દેખાશે। ઓકે, તો હવે યાદ રાખજો કે ખૂણો જે છે એ હંમેશા અહીંયાથી સ્ટાર્ટ કરવાનો હોય છે। આપણે ધન એક્સ અક્ષ, આ એક્સ અક્ષ કહેવાય, ઊભી જે અક્ષ છે ને વાય અક્ષ કહેવાય। ઓકે, તો અહીંયા છે ખૂણાનું મૂલ્ય છે 0 ડિગ્રી અને અહીંયા આગળ કેટલું હશે 90 ડિગ્રી। આ જે આટલો વિસ્તાર છે એ વિસ્તારને કહેવાય પ્રથમ ચરણ। ત્યાર પછી 90થી વધારે તમે ખૂણાઓ જોવા જાઓ, ખૂણો અહીંથી જ મપાતો હોય, 10, 20, 30, 40 એ રીતે 90 સુધી, પછી 100 એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનો ખૂણો, એમ ખૂણો શરૂ અહીંયાથી માપવાનો થાય, એ વસ્તુ યાદ રાખજો। તમે ગુરુકોણ ને લઘુકોણ ને કાટકોણ ને એ પ્રકારની આકૃતિઓ જોઈએ છે। તો અહીંયા 90 છે, પછી 100, 110, 120, 130 એમ કરતાં કરતાં અહીંયા કેટલી થઈ જશે 180 ડિગ્રી। તો આ જે 90 ડિગ્રીથી 180 ડિગ્રી સુધીનો જે વિસ્તાર છે એ છે બીજું ચરણ। પછી હવે તમને આમ તો ખ્યાલ આવી જવો જોઈએ, જો પ્રથમ ચરણમાં 0થી 90, 90થી 180 એટલે બીજું ચરણ, એટલે એક ચરણમાં 90 ડિગ્રી આવે। તો હવે તમે વિચારો કે આ જે ત્રીજું ચરણ છે અહીંયા 180 ડિગ્રી કીધા મેં, તો અહીંયા એમાં 90 એડ કરી દો એટલે કેટલા થઈ જશે 270। એટલે ખરેખર અહીંયાથી આ ખૂણો તમે માપો ને કે આ 0, પછી ત્યાંથી લઈ અને અહીંયા સુધીનો ખૂણો આ 90, પછી ફરી વખત 0થી લઈને જો અહીંયા સુધી આવો તો એ આખો ખૂણો થાય 180। એ જ રીતે 0થી લઈ અને તમે અહીંયા સુધી આવો, બરાબર, આ રીતના આ જે ખૂણો હોય ને આખો એ 270 ડિગ્રીનો કહેવાય। ઓકે, ચાલો
પછી એ જ પ્રકારે આ જે છે એ ચોથું ચરણ છે. અહીંયા 270 છે તો અહીંયા આગળ પાછા પહોંચશો એટલે કેટલા ડિગ્રીનો ખૂણો બની જશે? તો કે 270માં તમે 90 ડિગ્રી ઉમેરો, 270 પ્લસ 90 એટલે કેટલા થઈ જશે? 360. બસ પછી આ જ રીતે એ સતત ને સતત ફર્યા કરશે. હજુ તમે કદાચ આમાં 90 ઉમેરો, 360 ને 90 કેટલા થાય? 450. તો 450 ડિગ્રી અહીંયા હશે. એ આમ ફરતું જ રહે, પછી એવું જરૂરી નહીં. પણ શરૂઆતમાં ખાલી આપણે માનીએ કે ભાઈ 0થી સ્ટાર્ટ કરો તો 0થી 90 પહેલું ચરણ, 90 થી 180 બીજું, 180 થી 270 તો ત્રીજું, 270 થી 360 તો એ ચોથું ચરણ કહેવાશે. અને હજી તમે એમાં 90 ઉમેરો તો 450 સુધીનો ખૂણો હોય, 360 થી 450 તો એ પાછો પ્રથમ ચરણમાં આવશે. એમાં પાછું તમે 90 ઉમેરો, 450ના 90 ઉમેરો એટલે 540 તો 450 થી 540 એ બીજું ચરણ કહેવાશે. એમાં પાછું 90 તમે ઉમેરો તો 540 થી 90 ઉમેરો એટલે 630 તો એ ત્રીજું ચરણ કહેવાશે. એમાં પાછા 90 તમે એડ કરો તો 630 થી લઈને 90 ઉમેરો એટલે 720 એટલે ચોથું ચરણ કહેવાશે. બસ આ રીતે ચાલ્યા જ કરશે. પણ અત્યારે આપણે શરૂઆતમાં હું તમને ખૂણાઓ જે છે લગભગ 360ની અંદરના જ લેવડાવીશ. પછી આપણે એવા ટ્રાય કરશું કે 780નો ખૂણો આપેલો હોય તો કયા ચરણમાં આવે એ બધી વસ્તુ પછી આપણે જોઈશું. ઓકે, તો પહેલાં તો હું આશા રાખું તમને કે આ ચરણ બધાને પહેલાં તો ખ્યાલ આવ્યા હશે. ખૂણો કયો ખૂણો ક્યાં ચરણમાં આવે એ ખબર પડવી જોઈએ. હું તમને પ્રશ્ન કરું 30 ડિગ્રીનો ખૂણો છે કયા ચરણમાં આવશે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ 0 થી 90 છે એ પહેલું ચરણ છે એટલે 30 ડિગ્રી છે એની વચ્ચે હોય એટલે પ્રથમ ચરણમાં હોય. આ પ્રકારે આપણે જે તે ખૂણો આપેલો હોય ને કયા ચરણમાં આવેલો છે એ નક્કી કરવાનું આ આકૃતિ ઉપરથી. એ આપણું પહેલું સ્ટેપ થઈ ગયું. ચરણ નક્કી થઈ જાય પછી બીજું સ્ટેપ શું છે કે ખૂણાને તમારે અપર લિમિટ કે લોઅર લિમિટના સરવાળા કે બાદબાકી સ્વરૂપે દર્શાવવો. એ કઈ રીતે દર્શાવવું અને આ અપર લિમિટ ને લોઅર લિમિટ શું છે એની આપણે વાત કરીએ. તો દાખલા તરીકે તમને કોઈ એક ખૂણો આપેલો છે, સપોઝ કે તમને ખૂણો આપેલો છે કેટલું લઈશું આપણે 210 ડિગ્રી. ચાલો, તો સૌથી પહેલાં તો શું કરવાનું? આપણે પહેલું સ્ટેપ શું હતું? ચરણ નક્કી કરો. તો 210 ડિગ્રી કયા ચરણમાં આવશે? તો 0 થી 90 પ્રથમ ચરણ, 90 થી 180 બીજું, 180 થી 270 ત્રીજું. તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 210 ડિગ્રી છે એ કયા ચરણમાં આવશે? ત્રીજા ચરણમાં. હવે ચરણ નક્કી થઈ ગયું ને પછી તમે જુઓ, ધારો કે ત્રીજું ચરણ આવ્યું તો ત્રીજું ચરણ છે કોની કોની વચ્ચે છે? 180 થી 270. એમાં 180 ડિગ્રી છે એ લોઅર લિમિટ કહેવાશે અને 270 છે એ અપર લિમિટ કહેવાશે. ઓકે, તો આ UL અને LLમાં તમને સમજણ પડી હશે. ધારો કે ચોથું ચરણ આવે તો લોઅર લિમિટ 270 થશે, અપર લિમિટ 360 થશે. આ પહેલું ચરણ આવે તો લોઅર લિમિટ 0, અપર લિમિટ 90. બીજું ચરણ આવે તો 90 છે એ લોઅર અને 180 છે એ અપર લિમિટ. બરાબર? ચાલો, પછી શું કીધું છે? તો એના સરવાળા કે બાદબાકી સ્વરૂપે દર્શાવવું. હવે એના માટે આપણે છે ને ઉદાહરણ લઈને સમજીએ એટલે વધારે તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે તમને પ્રશ્ન છે કંઈક આ પ્રકારે પૂછાણો. પહેલો પ્રશ્ન અહીંયા હું લખું છું કે ભાઈ cos 120 ડિગ્રીની કિંમત કેટલી થાય? cos 120 ડિગ્રી. તો પહેલું સ્ટેપ શું હતું? ચરણ નક્કી કરો. 120 ડિગ્રીનો ખૂણો છે કયા ચરણમાં આવશે? જુઓ જરા, 120 એટલે 90 કરતાં વધારે, 180 કરતાં ઓછું એટલે કેટલામું ચરણ થયું? બીજું ચરણ. એટલે આપણને ખબર પડી કે બીજા ચરણમાં આવશે. બરાબર? તો હવે શું કરવાનું? એ બધું લખવાનું નહીં, બીજું ચરણ આવશે ને એવું અહીંયા લખવાનું નહીં, એ સ્ટેપ અનુસરવાના છે. ચાલો, બીજું સ્ટેપ બીજું ચરણ મળી ગયું આપણને. પછી બીજું સ્ટેપ શું છે કે હવે તમે ખૂણાને અપર લિમિટ કે લોઅર લિમિટના સરવાળા કે બાદબાકી સ્વરૂપે દર્શાવો. એટલે હવે તમારે અહીંયા દર્શાવવાનું છે. શું દર્શાવવાનું છે? અપર લિમિટ કે લોઅર લિમિટના સરવાળા કે બાદબાકી સ્વરૂપે. તો આપણને જે બીજું ચરણ મળ્યું એમાં ઓછામાં ઓછો ખૂણો કેટલો છે? 90. વધુમાં વધુ કેટલો છે? 180. એટલે કાં તો તમે આપણને જે ખૂણો આપેલો છે, આપણને ખૂણો આપેલો છે કેટલો છે? 120 ડિગ્રી. તો આ 120 ડિગ્રીના ખૂણાને તમે લોઅર લિમિટ વત્તા અથવા અપર લિમિટ ઓછા, હું તમને આંકડાકીય સ્વરૂપે કહું તો 120 ડિગ્રીને હું લખી શકું 90 પ્લસ કેટલા કરવા પડશે 120 મેળવવા માટે? તો કે 30. તો હું લખી શકું આ cos 120 છે ને એને હું લખી શકું cos
90 પ્લસ 30. જો આ વાત સમજાણી. અથવા તમે એમ પણ લખી શકો 180 ઓછા 180માંથી કેટલા બાદ કરો તો 120 આવશે. તો 180માંથી બાદ કરવા પડશે 60. તો તમે એમ પણ લખી શકો cos 180 ઓછા 60. હું અત્યારે આ 90 વાળું લઈને તમને ગણતરી કરી દઉં, પછી નીચે પાછું 180થી ગણતરી કરી દઉં. બંનેમાં જવાબ સરખો આવશે, ચિંતા નહીં કરતા. પણ લોઅર લિમિટ કે અપર લિમિટની સરવાળા કે બાદબાકી સ્વરૂપે દર્શાવો એનો અર્થ શું એ આ છે. ઓકે, કે 120નો ખૂણો હતો, 120નો ખૂણો બીજા ચરણમાં આવે. બીજું ચરણ એટલે ક્યાંથી ક્યાં સુધી? 90થી 180. એટલે કાં તો હું આ 120ના ખૂણાને 90 વત્તા કંઈક અથવા 180 ઓછા કંઈક સંખ્યા કરીને આ રીતે બતાવું. બરાબર? ચાલો, તો મેં અહીંયા શું કર્યું? 120 ડિગ્રીના ખૂણાને મેં બતાવ્યો cos 90 પ્લસ 30 તરીકે. ઓકે, સારું. હવે ત્રીજું સ્ટેપ જુઓ. ત્રીજું સ્ટેપ શું કહે છે કે 90ના ગુણાંક જુઓ તમે. 90ના ગુણાંક એટલે આજે પેલું જે આપણે લખ્યું ને 120ના મેં બે ભાગ પાડ્યા, 90 પ્લસ 30. એમાં અહીંયા જે પેલી જે સંખ્યા આવે ને એ તમારે જોવાની. 90ના કેટલા ગુણાંકમાં છે આ સંખ્યા, એટલે કે 90 કેટલી વખત છે. તો અહીંયા તે 90 એક જ વાર છે. જો મેં 180 લખ્યું હોત તો 90 બે વાર છે એવું કહેવાત. બરાબર? પણ અહીંયા 90 કેટલી વાર છે? એક જ વાર છે. એકી ગુણાંકમાં છે 90. બરાબર? જુઓ 90ના ગુણાંક જુઓ. હવે એમાં વસ્તુ જોવાનું એકી ગુણાંક છે કે બેકી ગુણાંક છે. તો કે અહીંયા એકી ગુણાંક છે. તો એકી ગુણાંક હોય તો વિધેય શું થાય? બદલે. હા, હવે વિધેય બદલે ત્યારે શું થાય ને એ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. વિધેય બદલે ત્યારે સાઇન અને કોસ એ બંને એકબીજામાં ઇન્ટરચેન્જ થાય. સાઇન હોય તો કોસ થઈ જાય, કોસ હોય તો સાઇન કરી દેવાનું. એ જ રીતે ટેન અને કોટ. ટેન હોય તો કોટ ને કોટ હોય તો ટેન કરી દેવાનું. બસ આ બે વસ્તુ યાદ રાખવાની આપણે. તો અહીંયા આગળ મેં શું કર્યું? cos 120 ડિગ્રીના ખૂણાને પહેલાં તો 120 ડિગ્રીનો ખૂણો બીજા ચરણમાં આવે. જો શરૂઆતમાં તમને કદાચ એવું લાગતું સાહેબ બહુ લાંબુ કરે છે, ખોટું વધારે છે, પણ બધાની ગ્રાસ્પિંગ પાવર છે બધાનો સરખો ન હોય. અમુક વિદ્યાર્થીઓ પણ હોય જેનામાં એમ થતું કે મતલબ ટપકો જ નથી પડતો. બરાબર? તો બધાને વ્યવસ્થિત સમજાવવા માટે શરૂઆતમાં બહુ જ હું ધીમે ધીમે એકનું એક સ્ટેપ ઘણી વખત તમને હું સમજાવીશ. પછી એક વખત ગ્રીપ આવી જશે ને પછી તો મારે તમને કહેવું પણ નહીં પડે. ઓકે, સારું. તો પહેલાં સમજી લેજો. પહેલાં 2 થી 3 પ્રશ્નો તમારે બહુ વ્યવસ્થિત સમજવા પડશે, પછી તમને જાતે આવડી જશે. તો આ cos 120 ડિગ્રી છે. આપણે શું કર્યું? 120 છે બીજા ચરણમાં છે. બીજા ચરણ છે કોની વચ્ચે છે? તો કે 90 અને 180 વચ્ચે. તો મેં અહીંયા આગળ એને બતાવ્યું cos 90 પ્લસ 30. 90 પ્લસ 30 કરો એટલે પાછું 120 થઈ જાય. ઓકે, હવે તમારે જોવાનું કે આ 90 ડિગ્રી છે એ એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં છે. તો 90 એટલે એક વખત 90 થયા. આ જગ્યાએ આની જગ્યાએ 180 હોત તો આપણે એવું કહેત કે બે વખત 90 છે. 270 હોત તો 270 એટલે 3 વખત 90 કહેવાય. સમજાય છે વાત? એટલે અહીંયા તો 90 કેટલી વાર છે? એક વાર છે, એટલે કે એકી સંખ્યામાં છે. હવે એકી સંખ્યામાં હોય તો શું કરવાનું? વિધેય બદલી નાખવાનું. એટલે સાઇનનું કોસ કરી નાખવાનું, કોસ હોય તો સાઇન કરી નાખવાનું. એટલે અહીંયા આપણે ઉપર જે વિધેય હતો cos 90 પ્લસ 30 એમાં જે આ પ્રથમ સંખ્યા જે છે, જે લિમિટ આપણે લીધી હોય એ લિમિટ ઉપરથી નક્કી કરવાનું વિધેય બદલે કે ન બદલે. તો અહીંયા 90 એક વાર છે, વિધેય બદલી જશે, કોસનું શું થઈ જશે? સાઇન. બરાબર? હવે ખૂણો કેટલો હતો પછીનો જુઓ તો 30. પેલું જે આપણે ઓલી લિમિટ લીધી હોય લોઅર લિમિટ કે અપર લિમિટ એનાથી માત્ર આપણે નક્કી કરવાનું વિધેય બદલશે કે નહીં બદલે. પછી એને ક્યાં લખવાનું નથી. વત્તા કે ઓછા કરીને જે લખ્યું હોય ને એ આપણો ખૂણો છે. તો અહીંયા આગળ cos 90 પ્લસ 30 શું થઈ જશે? sin 30. ખરેખર આ વસ્તુ છે ને તમારે ધોરણ 10માં આ સૂત્ર તરીકે તમારે આવતું sin 90 વત્તા થીટા cos થીટા થાય એવું. પણ એ જ વસ્તુ અહીંયા હું તમને વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ સમજું છું કે નિયમ શું છે ખરેખર એમ. તો cos 90 પ્લસ 30 શું થઈ જશે? sin 30. શા માટે? કારણ કે 90 એક જ વખત હતા. ખૂણો કેટલો હતો? તો કે 30. હવે પાછું આગળ શું જોવાનું છે જુઓ તો. ચલો વિધેય બદલે કે ન બદલે નક્કી થઈ ગયું. પછી શું છે? ધન કે ઋણ નિશાની નક્કી કરો. હવે આ ધન કે ઋણ નિશાની માટે તમારે અહીંયા આગળ એક વસ્તુ યાદ રાખવાની છે. ઓલ STC. ઓલ STC. ઓલ એટલે બધા, S એટલે સાઇન, T એટલે ટેન અને C એટલે કોસ. આ ખાસ એમના નામ યાદ રાખી લેજો.
ઓલમાં તો કાંઈ લખવાની જરૂર નથી, પણ આ એસ છે એ કયું વિધેય બતાવે છે? સાઇન થીટા. આ દર્શાવે છે ટેન થીટા અને અહીંયા શું છે? કોસ થીટા. બરાબર? તો યાદ આ રીતે રાખવાનું છે કે જો ખૂણો પ્રથમ ચરણમાં હોય તો ઓલ એટલે બધા જ વિધેય ધન હોય, પોઝિટિવ હોય. જો બીજું ચરણ આવે તો કોણ ધન હશે? સાઇન ધન છે. ત્રીજા ચરણમાં ખૂણો હોય તો કયું વિધેય ધન હશે? ટેન. અને ચોથા ચરણમાં જો ખૂણો તમને મળતો હોય તો કયું વિધેય ધન હશે? તો કે કોસ. ચાલો, તો હવે એના ઉપરથી આપણે નિશાનીઓ નક્કી કરવાની છે. આપણને ચરણ કેટલામું મળ્યું? બીજું. બીજા ચરણમાં કયું વિધેય ધન હોય? જુઓ તો સાઇન વિધેય. આપણું મૂળ વિધેય કયું હતું? કોસ. નવું વિધેય બનેલું કયું છે એ નહીં જોવાનું. નિશાની મૂકતી વખતે આ વાત ખાસ યાદ રાખજો કે મૂળ વિધેય હોય ને એને ધ્યાનમાં રાખીને તમારે નિશાની મૂકવાની. એટલે મૂળ વિધેય કોણ છે? કોસ. ખૂણો કયા ચરણમાં છે? બીજા ચરણમાં. બીજા ચરણમાં કોણ ધન હોય? સાઇન. પણ આપણું મૂળ વિધેય તો કોસ હતું, માટે એ કેવું હશે? ઋણ હશે. નવું ભલે સાઇન બેનું એને તમારે ધ્યાનમાં નહીં રાખવું. તમે ઘણા એમ કહેશે સાઇન તો છે, બીજા ચરણમાં સાઇન ધન હોય. નહીં, મૂળ વિધેય કયું હતું એ જોવાનું. તો મૂળ વિધેય કોણ છે? કોસ. બરાબર? એટલે બીજું ચરણ છે, માટે આગળ આપણે નિશાની કેવી લખશું? માઇનસ. બસ, પછી કિંમત મૂકી દેવાની. જો છેલ્લું પાંચમું સ્ટેપ, કિંમત લખો. એટલે આ થઈ ગયું તમારે માઇનસ. અને સાઇન 30ની કિંમત કેટલી? મેં તમને હમણાં કોષ્ટક યાદ રાખવાનું કીધું હતું. સાઇન 30ની કિંમત જો કોષ્ટકમાં કેટલી હશે? 1/2. તો આમ આપણને કોસ 120 ડિગ્રીની કિંમત -1/2 મળશે. ઓકે, સારું. તમારામાંથી ઘણાને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ આપણે તો અહીંયા 90 લીધું, ઓલું 180થી ગયા હોત તો શું થાત? ચાલો ફરી વખત એનો એ જ પ્રશ્ન, પણ હું કોસ 120 ડિગ્રી છે તો આને આપણે હવે 180થી સોલ્વ કરીએ તો શું થાય? જવાબ બંનેમાં સરખો આવશે. જો સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું? તમારે ખૂણા ઉપરથી ચરણ નક્કી કરવાનું. ચાલો હવે ફટાફટ આપણે ચાલીશું. 120નો ખૂણો કયા ચરણમાં આવશે? બીજા ચરણમાં. 90 કરતાં વધારે, 180 કરતાં ઓછો, એટલે બીજું ચરણ આવી ગયું. બીજા ચરણની લિમિટ જોવાની. કઈ લિમિટ છે? 90 અને 180. તો ખૂણાને કાં તો 90 પ્લસ અથવા 180 માઇનસ આ રીતે બતાવવાનો. 90 પ્લસ વાળો તો મેં તમને કરાવી દીધું. એટલે હવે આપણે બીજી રીતથી જઈએ કે મેં ધારો કે 180 ઓછા કંઈક રકમ એમ કરીને જો ખૂણો બતાવ્યો તો શું થાત? તો એ કંઈક આ રીતે લખાત. કોસ 120 ડિગ્રી બરાબર થઈ જશે કોસ 180 ડિગ્રી ઓછા. હવે 180માંથી બાદ કરવું પડશે ને તો 120 મળશે આપણને. 180માંથી કેટલા બાદ કરીએ? 60. 180 ઓછા 60. જુઓ તો થઈ ગયું 120. સારું. હવે પછીનું સ્ટેપ શું હતું? તો કે 90ના ગુણાંક જોવાના. જો સ્ટેપ તમે જોતા રહેજો, મને તો બધું મોઢે છે એટલે હું હમણાં ભૂલી જાઉં છું. તો 90ના ગુણાંક જોવાના. હવે 90નો ગુણાંક એટલે જે પહેલી જે લિમિટ આપણે વાપરી હોય ને એ જોવાની. 90ના ગુણાંકમાં કેટલી વખત છે? તો અહીંયા તમે જુઓ પહેલી સંખ્યા કેટલી છે? 180. 180 ડિગ્રી છે એ 90ના કેવા ગુણાંકમાં કહેવાય? તો 90 એકા 90, 90 ગુણ્યા 2, 180 થશે. એટલે કે આ 180 છે 2 વખત 90 છે એવું કહેવાય. 90ના કેટલા ગુણાંક છે? 2 વખત. બેકી સંખ્યામાં 90 છે અહીંયા. હવે બેકી સંખ્યામાં 90 હોય, જો બેકી ગુણાંક હોય તો વિધેય ન બદલે. તો વિધેય બદલવાની જરૂર નથી. તો વિધેય બદલવાનું નહીં એટલે કે આપણે વિધેય કોસનું કોસ જ રાખવાનું છે, સાઇન કરવાનું નથી. એટલે વિધેય શું થઈ જશે? કોસ. 180 તો ખાલી નક્કી કરવા માટે હતું. ખૂણો કેટલો હતો? તો કે 60. એટલે આ થઈ ગયું કોસ 60. પછીનું સ્ટેપ જુઓ. પછી છે ધન કે ઋણ નિશાની નક્કી કરો. એ સ્ટેપ એ નિશાની આપણે બીજા સ્ટેપમાં મૂકવાની છે. તો નિશાની કઈ રીતે મૂકશું? આ ઓલ STC ઉપરથી ખૂણો છે 120. 120 એટલે કેટલામું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં કોણ ધન? S કહેતા કોણ? સાઇન થીટા. સાઇન થીટા બીજા ચરણમાં ધન હોય. આપણી પાસે ખૂણો છે એ બીજા ચરણમાં આવે છે ખરો, પણ આપણું મૂળ વિધેય કોણ છે? કોસ. નવું વિધેય જે બન્યો એના બહુ ધ્યાન નહીં આપવાનું. મૂળ વિધેય કોણ છે? કોસ. તો એ કેવું હશે? ત્યાં ઋણ હશે, કારણ કે બીજા ચરણમાં માત્ર સાઇન થીટા જ ધન હોય. તો આ થઈ ગયું તમારે ઋણ. એટલે અહીંયા હું લખીશ માઇનસ. અને કોસ 60ની કિંમત જુઓ જે કોષ્ટકમાં કોસ 60 હશે 1/2. તો આમ આપણને કોસ 120 ડિગ્રીની કિંમત છે એ -1/2 મળે. જો બંનેમાં જવાબ છે સરખા જ આવ્યા. ઓકે, સારું. હવે અહીંથી નીચે બતાવશે કે મારે
ઊભું રહેવું પડશે. સારું, ચાલો હજી એક અહીંયા જગ્યા છે, અહીંયા એક પ્રશ્ન આવી જશે. હવે જો પહેલાંમાં બહુ વાર લાગી હતી, હું માનું છું તમને કદાચ થોડું કંટાળા જેવું લાગ્યું છે, પણ હવે ધીમે ધીમે આપણે સ્પીડ પકડીશું. ચાલો ધારો કે ત્રીજો એક પ્રશ્ન આપણે લઈએ. તમને આપેલું છે સાઇન 210 ડિગ્રી, આની કિંમત મેળવવાની છે. સાઇન 210. ચાલો જઈ શક્ય હોય તો એવું લાગે તો એક વાર જાતે ટ્રાય કરી લેજો. સારું, સૌથી પહેલું શું કરવાનું? ચરણ નક્કી કરવાનું. કયો જોઈએ મને 210 ડિગ્રીનો ખૂણો છે કયા ચરણમાં હશે? ત્રીજા ચરણમાં, કારણ કે 180 કરતાં વધારે છે, 270 કરતાં ઓછું છે, એટલે ચરણ કેટલામું થઈ ગયું? ત્રીજું. ઓકે, સારું. પછી શું કરવાનું? આપણે જે ચરણ આપણને મળ્યું હોય એની લિમિટ જોવાની. તો ત્રીજા ચરણની લિમિટ કેટલી છે? 180 થી 270. કોઈ પણ એક લિમિટને આપણે લઈ લઈએ. ધારો કે હું 180 વાળી લિમિટ, અથવા તો ચાલો 270 વાળી લઉં, કોઈ પણ લઈ શકાય, જવાબ સરખો આવશે. તો હું 270 વાળી લિમિટ લઉં તો આને હું લખીશ આ રીતે. સાઇન 210 ને હું લખી શકું 270માંથી કંઈક બાદ કરવું પડશે ને, તો 270માંથી કેટલા બાદ કરું તો 210 મળે. 27માંથી 6 જાય તો 21, એટલે માઇનસ અહીંયા 60 કરવા પડશે મારે. 270 ઓછા 60. પછી તમારે શું જોવાનું કે જે લિમિટવાળી જે સંખ્યા હોય એ કેટલી વખત 90 છે. કયો જોઈએ મને? 270 છે કેટલી વખત 90 કહેવાય? 9 તેરી 27, એટલે 3 વખત 90 થાય. 3 વખત 90 છે એટલે કે એકી સંખ્યામાં છે. એકી સંખ્યામાં હોય તો વિધેય બદલે. જોઈ લેજો નિયમ અહીંયા. એકી ગુણાંકમાં છે 90, એટલે વિધેય બદલી જશે. વિધેય બદલે એટલે સાઇનનું શું થઈ જાય? કોસ. એટલે આ થઈ જશે કોસ. ખૂણો કેટલો છે? 60. જો પેલી જે કિંમત હોય એ વિધેય બદલે કે ન બદલે નક્કી કરવા માટે જ છે. આપણો ખૂણો તો જે બીજી સંખ્યા હોય એ છે, પ્લસ માઇનસમાં જે હોય એ. હવે શું કરવાનું? આપણે નિશાની મૂકવાની. અચ્છા, નિશાની કોના આધારે મૂકવાની? મૂળ વિધેયના આધારે. ચાલો જુઓ, સૌથી પહેલાં તો ખૂણો 210 ડિગ્રી. 210 ડિગ્રી એટલે કેટલામું ચરણ હતું? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોણ ધન હોય? જો ઓલ એસ ટી સી, એટલે કે ત્રીજા ચરણમાં કોણ આવ્યો? ટી. ટી કહેતા tan થીટા, એટલે ત્રીજા ચરણમાં tan થીટા ધન હોય. પણ આપણું મૂળ વિધેય કોણ છે? સાઇન. નવું ભલે કોસ બેનું, પણ મૂળ વિધેય કોણ છે? સાઇન. તો મૂળ વિધેય સાઇન છે, ચરણ ત્રીજું છે, ત્રીજામાં તો tan થીટા ધન હોય, તો સાઇન કેવું છે? ઋણ હશે. એટલે આગળ જે છે આપણે શું લગાડીશું? માઇનસ નિશાની, કારણ કે કિંમત છે આપણને ઋણ મળશે. એટલે આ કિંમત તમને મળશે માઇનસ cos 60ની કિંમત કેટલી થાય? cos 60 એટલે કે sin 30, 1/2 થશે. તો તમને સાઇન 210 ડિગ્રીની કિંમત પણ શું મળશે? -1/2. ફરી વખત તમને હું કહી દઉં કે અહીંયા મેં 210 ડિગ્રી છે, ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં છે, લિમિટ આપણી પાસે 2 છે, 180 અને 270. મેં 270થી કર્યું, 180થી કર્યો તો શું વાંધો હતો? એનાથી પણ થાય, જવાબ સરખો જ આવે. તો જો એનો એ જ પ્રશ્ન અહીંયા હું 180થી ગણતરી કરીને તમને બતાવું. સાઇન 210 ડિગ્રી. તો આને હું ધારો કે 180 વત્તા કંઈક લખું, તો 180 પ્લસ 180માં કેટલા ઉમેરો? 210 આવે. 18 ને 3 21, એટલે 30 ઉમેરવા પડશે. તો આમ લખાશે 180 પ્લસ 30. ચાલો હવે પેલી જે આપણે લિમિટવાળી જે સંખ્યા લીધી એ તમે જુઓ કે 90ના કેવા ગુણાંકમાં છે? તો 180 એટલે 90 કેટલી વાર કહેવાય? 2 વાર કહેવાય ને. 9 દુ 18, 2 વાર એટલે કે બેકી સંખ્યામાં છે. બેકી સંખ્યામાં હોય તો વિધેય બદલે નહીં, એટલે સાઇનનું સાઇન જ રહેશે. ખૂણો કેટલો છે? 30 ડિગ્રી. હવે આપણે નિશાની મૂકવાની. નિશાની કોના આધારે મૂકવાની? ચરણ અને મૂળ વિધેય. ખૂણો, મૂળ ખૂણો કેટલો હતો? 210. 210 એટલે કેટલામું ચરણ? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં કોણ ધન? tan ધન. તો સાઇન કેવું હશે? ઋણ હશે. એટલે આગળ નિશાની કેવી નાખવાની? માઇનસ. આપણું મૂળ વિધેય જોવાનું. મૂળ વિધેય સાઇન છે ને, એ ઋણ હશે. તો આનો જવાબ આવશે માઇનસ. અને સાઇન 30ની કિંમત કેટલી? 1/2. તો આમ આપણને સાઇન 210 ડિગ્રીની કિંમત -1/2 મળે. તો તમે આ બે પ્રશ્નોની અંદર એવું જોયું હશે કે લિમિટ ભલે તમે લોઅરવાળી યુઝ કરો કે અપરવાળી યુઝ કરો, એનો કોઈ ફરક નથી પડતો, છેલ્લે જવાબ તો સરખો જ આવે છે. ઓકે, ચાલો ફટાફટ છે આ તમે સ્ક્રીનશોટ લઈ લો, અથવા તો લખવું હોય તો લખી નાખો. પછી આપણે આના થોડાક એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેના દાખલાઓ જોઈએ. ચાલો તો આ પાંચમો પ્રશ્ન. tan 300 ડિગ્રી આપેલું હોય. જો સ્ટેપ બધા એના એ જ છે. સૌથી પહેલું શું કરવાનું? આપણે ચરણ નક્કી કરવાનું. નક્કી કરો તમારી રીતે.
ખૂણો છે 300 ડિગ્રી, કયા ચરણમાં આવશે? 90 90 90 તરીકે જુઓ, તમે લખેલું હશે એમાં જોઈ લેજો. એટલે અહીંયા 270 થી 360 વચ્ચેનો ખૂણો કહેવાય, એટલે કે ચોથું ચરણ છે. એટલે આ જે ખૂણો છે એને હું લખી શકું કાં તો 270 પ્લસ અથવા 360 માઇનસ. ચાલો હું આપણે 360થી લઉં, તમે 270થી ટ્રાય કરજો, જવાબ તો સરખો જ આવવાનો છે. તો આ tan 300 ડિગ્રી છે એને હું લખી શકું tan 360 ઓછા 60. 360માંથી 60 બાદ કરવા પડે એટલે 300 આવી જશે. તમે અથવા એમ પણ લખી શકો 270 પ્લસ કેટલા લખવા પડશે? 270 પ્લસ 30 લખવા પડશે. ઓકે, સારું, ચાલો, બરાબર. હવે તમારે શું કરવાનું? તમે જે ઓલું લિમિટવાળું જોયું હોય, કયું છે લિમિટવાળું? અહીંયા 360. સોરી, મારે બ્લેક પેન યુઝ થઈ ગઈ, બ્લુ પેન અહીંયા છે. ચાલો ફરી વખત લખી દઉં છું અહીંયા. સોરી, tan 300 ડિગ્રી. તો મેં શું લખ્યું અહીંયા? tan 300 એટલે ચોથું ચરણ છે, તો કાં તો હું એને 270 પ્લસ અથવા 360 માઇનસ આ રીતે લખી શકું. તો મેં લખ્યું એને 360 ઓછા 60. હવે તમારે જોવાનું, આ પહેલી સંખ્યા જે આપણે લખી લિમિટવાળી, એટલે ચરણના જે મેન જે બે છેડાઓ હોય એ કિંમત કેટલી વખત 90 છે. 360 એટલે 90 કેટલી વખત થયા? 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36. એટલે 90 ગુણ્યા 4 કરશો 360 આવી જશે. તો 360 એ 4 વખત 90 કહેવાય, અને 4 વખત 90 એટલે કે બેકી સંખ્યામાં કહેવાય. બેકી સંખ્યામાં એટલે વિધેય બદલશે નહીં, એટલે કે tan નું tan જ રહેશે, અને ખૂણો કેટલો છે? 60. પહેલી સંખ્યા હોય એનાથી ખાલી નક્કી કરવાનું વિધેય બદલે કે નહીં. પછી શું કરવાનું? જો તમે સ્ટેપ જોઈ લેજો. પછી હતું નિશાની મૂકવાની. તો નિશાની કોના આધારે મૂકવાની? તો કે પહેલાં તો ચરણ જોવાનું. ચરણ કેટલામું છે? 300 એટલે ત્રીજું ચરણ છે, સોરી ચોથું ચરણ છે, બરાબર. અને ચોથા ચરણમાં કોણ ધન હોય? ઓલ એસ ટી સી આવું આપણે લખ્યું હતું. તો ચોથા ચરણમાં સી કહેતા કોસ થીટા ધન હોય. તો અહીંયા આપણી પાસે શું છે? tan થીટા, એટલે એ કેવું હશે? ઋણ હશે. એટલે આગળ આપણે માઇનસ મૂકી દેવાનું, બરાબર. માઇનસ. અચ્છા, tan 60ની કિંમત આપણે અહીંયા લખવાની છે. tan 60ની કિંમત જુઓ જે પહેલાંમાં, તો એમાં આમ જોવા જાવ તો sin 60 ભાગ્યા cos 60 એટલે √3/2 છેદમાં 1/2 એટલે એ જવાબ હશે √3. તો tan 60ની કિંમત કેટલી છે? √3. તો tan 300ની કિંમત આપણને મળશે -√3. ઓકે. આમાં હવે તમે જોવા જશો ને તો પ્રશ્ન ખાલી 3 સ્ટેપનો જ છે, પણ એ બધી ગણતરી કરવા માટે કેટલા સ્ટેપ આપણે મનમાં વિચારવા પડે એ અગત્યનું છે. ઓકે, સારું, ચાલો હજુ એક આપણે પ્રશ્ન લઈ લઈએ. છઠ્ઠો પ્રશ્ન, ધારો કે છે આપણી પાસે sin 135 ડિગ્રી. તો આની કિંમત કઈ રીતે મેળવાય? ચાલો શું કરવાનું? સૌથી પહેલાં તો ચરણ નક્કી કરીશું. sin 135 એટલે 90 કરતાં વધારે કહેવાય, અને 180 કરતાં ઓછું કહેવાય. બીજું ચરણ આવશે. બીજા ચરણમાં છે એટલે કાં તો હું આ ખૂણાને 90 પ્લસ અથવા 180 માઇનસ આ રીતે લખી શકું. ચાલો હું આને ધારો કે આ રીતે લખી નાખું 90 પ્લસ. તો 90માં કેટલા ઉમેરીશ? તો 135 આવશે. 9 ને 4 13 ને માથે 5 એટલે 45 ઉમેરવા પડશે. 90 પ્લસ 45 લખી શકાય, જોઈ લેજો 135 થઈ જતું હશે. પછી શું કરવાનું આપણે? તો કે જે આપણે ઓલી લિમિટ યુઝ કરી એનો જે પહેલી સંખ્યા છે કઈ છે? 90. એ કેટલી વખત 90 છે? તો કે એક વખત જ છે. અહીંયા તો એકી સંખ્યામાં છે. એકી સંખ્યામાં તો વિધેય બદલી જાય ને પાછું, એટલે વિધેય બદલી જશે એટલે શું થઈ જશે? સાઇનનું કોસ, ટેનનું કોટ થઈ જાય, સાઇનનું કોસ થઈ જાય, કોસનું સાઇન થઈ ઊંધું, બરાબર. તો સાઇનનું થઈ જશે કોસ. ખૂણો કેટલો છે? 45. હવે આગળ નિશાની મૂકવાની. નિશાની શેના આધારે? ચરણ અને મૂળ વિધેયના આધારે. ચરણ કેટલામાં? 135નો ખૂણો એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોણ ધન હોય? યાદ કરો, ઓલ એસ ટી સી એટલે બીજા ચરણમાં એસ કહેતા સાઇન થીટા ધન હોય, અને આપણું મૂળ વિધેય સાઇન જ છે એટલે એ ધન જ હશે. નવું ભલે કોસ બીનું, નવાને ધ્યાનમાં નહીં લેવાનું. ચાલો તો બરાબર પ્લસ અને cos 45ની કિંમત જોઈ લેજો 1/√2. આમ તમને sin 135 ડિગ્રીની કિંમત છે 1/√2 મળશે. હવે હું ઓલું 180 વાળું નથી કરતો, કારણ કે હવે તમને આમ તો ખ્યાલ આવી જવો જોઈએ, એનાથી પણ જવાબ તો સરખો જ આવશે. તમારે ટ્રાય કરવી હોય તો પાછા કરી લેજો. ચાલો એના પછી
हजी एक प्रश्न जोई लईए आपणे। धारो के तमने प्रश्न करे छे cos 405 डिग्री आनी किंमत मेळवो। बराबर शुं? तो cos 405 हवे तमने तरत एवुं थशे के 405 तो के हतुं ज नहीं, पण मैं तमने हमणां शरूआतमां वात करी वर्तुळमां ओલું એકમ વર્તુળ સમજતી વખતે 0 90 180 270 360 અને હજી 90 ઉમેરી જો તો 360 + 90 450 થશે ને। એટલે આ 405 નો ખૂણો છે એ 360 કરતાં વધારે છે અને 450 કરતાં ઓછો છે। એટલે આમ જોવા જાવ તો ખરેખર આ પહેલું ચરણ છે। बराबर सारू। હવે પહેલું ચરણ છે એટલે હવે પાછું પહેલું ચરણ તમે એમનો વિચારતા કે 0 90 વચ્ચે છે નહીં, હવે 360 અને 450 ની વચ્ચે છે। એટલે કાં તો હું આ ખૂણાને 360 પ્લસ અથવા 450 માઇનસ એ રીતે લખી શકું। ચાલો તો લખીએ આપણે આને cos 405 डिग्री। तो cos 405 ने हूँ धारो के लखी नाखूँ 360 प्लस अथवा 450 माइनस पण लखी शकाय। तो 360 में केटला उमेरवा पड़शे? 360 में 40 अच्छा 45 उमेरवा पड़शे ने जो जी એટલે 405 થઈ જશે। સારું, હવે શું કરવાનું? આ પહેલી સંખ્યા હોય એના આધારે નક્કી કરવાનું વિધેય બદલે કે ન બદલે। 360 એટલે કેટલી વખત 90 થયા? 4 વખત। 4 વખત 90 થયા એટલે બેકી સંખ્યામાં છે, બેકી સંખ્યામાં હોય તો વિધેય બદલશે નહીં અને ખૂણો કેટલો છે? 45 ડિગ્રી। પછી નિશાની મૂકવાની। નિશાની શેના આધારે મૂકવાની? ચરણ અને મૂળ વિધેયના આધારે। ખૂણો 405 405 એટલે ચરણ કેટલા મું? પ્રથમ ચરણ આવ્યું અને પ્રથમ ચરણ છે એટલે પ્રથમ ચરણમાં તો ઓલ કહેતા બધા ધન હોય। બધા ધન એટલે સાઇન કોસ ટેન કોટ બધા ધન હશે એટલે મૂળ વિધેય કોસ છે એ ધન જ હશે ત્યાં, એટલે અહીંયા કિંમત આવશે પ્લસ અને કોસ 45 ની કિંમત શું થશે? 1/√2। આમ આપણને કોસ 405 ની કિંમત મળે 1/√2। ओके सारू। चलो हजू एक प्रश्न लई लीए। टोटल 10 प्रश्न हूँ अँ तमने करावूँ और 10 प्रश्न तमने हूँ PDF स्वरूपे असाइनमेंट में आपूँ। बराबर आटला करशो तो बहुत बड़ी प्रैक्टिस थी गई, आवड़ी जशे, पछी वांधो नहीं आवे। चालो तो हवे हूँ लई लऊँ sin 270 डिग्री बराबर केटला? चालो आवो प्रश्न करे तमने। तो sin 270 સૌથી પહેલું ચરણ નક્કી કરો। 270 એટલે જો ફરીવાર 0 થી 90 પહેલું ચરણ, 90 થી 180 બીજું ચરણ, 180 થી 270 ત્રીજું ચરણ, 270 ડિગ્રી મળી ગયું। ત્રીજું ચરણ 180 કરતાં વધારે છે, 270 કરતાં ઓછું છે। તો કાં તો હું આને 180 પ્લસ અથવા 270 માઇનસ આ રીતે લખી શકું। ચાલો તો તેથી અહીંયા હું લખું sin 270 डिग्री बराबर sin का तो हूँ 180 प्लस अथवा 270 माइनस आવું લખી શકું। ચાલો તો હું લખું 180 થી, તો 180 પ્લસ 180 માં કેટલા ઉમેરીએ તો 270 આવે, તો 18 ને 3 21 એટલે 30 તો પહેલાં ઉમેરવો જ પડશે 210 અને માથે 7 એટલે 37 ઉમેરવા પડશે મારે। અને બીજી એક વાત, હવે સાયન્સમાં તમે સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો, એટલે આવું બધું થાય એવું લાગે તો જરા કેલ્ક્યુલેટરથી જોઈ લેવાનું। 180 પ્લસ કેટલા થશે? 37 એટલે 270 આવી ગયું। ચાલો હવે આ જે છે 180 એના ઉપરથી નક્કી કરવાનું વિધેય બદલે કે ન બદલે। 180 કેટલી વખત 90 કહેવાય? 2 વખત કહેવાય। બેકી સંખ્યામાં હોય તો વિધેય બદલે નહીં એટલે સાઇનનું સાઇન જ રહેશે અને ખૂણો કેટલો છે? 37। હવે તમારે નિશાની નક્કી કરવાની, ધન કે ઋણ। ધન કે ઋણ એટલે એમાં શું કરવાનું? પહેલાં તો ચરણ જોવાનું। ચરણ કેટલામું છે? ત્રીજું। ત્રીજામાં કોણ ધન હોય? ઓલ એસ ટી। ટી એટલે કે tan θ ધન હોય, પરંતુ આપણું મૂળ વિધેય કોણ છે? સાઇન, તો એ ત્યાં ઋણ હશે એટલે મારે આગળ લખવું પડશે માઇનસ sin 37। ચાલો હવે અહીંયા આગળ 37 વાળું ઓલું મેં ત્રિકોણ દોરાવ્યું તો 37 53 વાળું એનો ઉપયોગ થશે। જો તમને યાદ હોય તો કંઈક આ પ્રકારે ત્રિકોણ હતું, આ હતું 5 3 4, આ ખૂણો હતો 53 અને અહીંયા ખૂણો હતો 37। તો sin 37 ની કિંમત કેટલી? sin થીટાનું સૂત્ર હતું સામેની બાજુ છેદમાં કર્ણ, તો 37 ની સામેની બાજુ 3 અને કર્ણ કેટલો છે? 5 એટલે અહીંયા માઇનસનું માઇનસ અને sin 37 ની કિંમત શું આવશે? 3/5। તો આ રીતે આપણને sin 270 ડિગ્રીની કિંમત મળશે -3/5। ઓકે સારું। ચાલો હજુ એક પ્રશ્ન લઈ લઈએ। 9મો પ્રશ્ન
ધારો કે તમને પ્રશ્ન કર્યો 135 વાળો ખૂણો લીધો આપણે. ઓકે, અચ્છા સાઇનમાં લીધો છે ને. ચલો tan 135 લઈ લઈએ. tan 135 ની કિંમત કેટલી? તો હવે તો ધીમે ધીમે તમારી હવે સ્પીડ આવી જોઈએ. 135 નો ખૂણો છે એ કયા ચરણમાં આવશે? તો કે બીજા ચરણમાં. બીજા ચરણમાં આવે એટલે આને હું લખી શકું કાં તો 90 પ્લસ અથવા 180 માઇનસ. ચાલો તો હું અહીંયા લખું tan 135 બરાબર tan 180 ઓછા કેટલા કરવા પડશે? 45 કરવા પડશે ને, બરાબર. ચાલો બરાબર. હવે 180 એટલે કેટલી વખત 90 થયા? 2 વખત થયા. 2 વખત એટલે વિધેય ન બદલે, tan નું tan જ રહેશે. ખૂણો કેટલો છે? 45. હવે નિશાની મૂકવાની આગળ. ચરણ કેટલામું? બીજું. બીજા ચરણમાં સાઇન ધન હોય. આપણું મૂળ વિધેય કોણ છે? tan. તો એ તો ઋણ હશે એટલે આગળ નિશાની લખશું આપણે માઇનસ. બરાબર માઇનસ tan 45 ની કિંમત 1 થાય. તો આમ આપણને tan 135 ડિગ્રી બરાબર શું મળશે? -1. તમે 90 પ્લસ કરશો તો પણ જવાબ સરખો જ આવશે. ચાલો હજુ એક લઈ લઈએ એટલે આપણે મેળે 10 પ્રશ્નો થઈ જાય. ચાલો 10મો પ્રશ્ન કયો લઈશું આપણે? કોસ. જો હા, બીજી એક વાત, કદાચ તમારામાંથી કોઈને એવો પ્રશ્ન થયો હશે કે મોટાભાગે મેં સાઇન કોસ ને tan 3 દીધા, અમને સેક પૂછવાનું હોય તો શું કરવાનું? હા, દાખલા તરીકે તમને એમ પૂછું કે ભાઈ સેક 327 કેટલું થાય? સેક 327 બરાબર, કે સેક 337 કેટલું થાય? બરાબર છે. અથવા તો સેક 323 કેટલું થાય? એવું 300 મારા મનમાં આવી ગયું છે, બાકી ગમે ઘણું પૂછી શકે. તો શું કરવું? તો તમારે કંઈ નહીં કરવાનું. સેક થીટા પૂછો તો 1 sec θ બરાબર શું લખાય? cos θ. દાખલા તરીકે તમને પ્રશ્ન કર્યો કે સેક 135 ડિગ્રીની કિંમત કેટલી? તો પહેલાં cos 135ની મેળવી નાખો, એનો જે જવાબ આવે એનો વ્યસ્ત કરી નાખો એટલે સેક 135 મળી જશે. બરાબર. એટલે એમાં હું બહુ અત્યારે જતો નથી, એટલું વ્યસ્ત ઉપરથી જે કિંમતો મેળવી લેવાની. ચાલો તો અત્યારે ધારો કે તમને પૂછું cos 27 તે 5 32 નહીં, cos 180 અને 18 ને 5 કેટલા થાય? 18 ને 5 કેટલા થાય? 23 ને. હા, ધારો કે તમને ખૂણો પૂછો cos 323 ડિગ્રી. ચાલો આની કિંમત કેટલી થાય? 323 નહીં, 233 ને. હા 233. હું થોડુંક સેટ કરું છું મનમાં ગણતરી કરીને એટલે થોડું ઓલું થાય. ચાલો cos 233 ડિગ્રીની કિંમત કેટલી થાય? તો હવે શું કરવાનું? 233 પહેલાં તો ચરણ નક્કી કરો. ચરણ તે કેટલામાં આવશે? અહીંયા 233 એટલે 180 કરતાં વધારે, 270 કરતાં ઓછું એટલે ત્રીજું ચરણ થઈ ગયું. ચાલો તો અહીંયા લખી શકાશે cos 233 બરાબર cos 233 એટલે 180 પ્લસ અથવા 270 માઇનસ. તો હું 180 પ્લસ લખી નાખું. હાલો તો 180 પ્લસ 18 ને 5 23 50 ને 53 ઉમેરવો પડશે. એમાં જુઓ તો ચેક કરી લેજો. 180 પ્લસ 53. હું જરા કેલ્ક્યુલેટરથી કરી લઉં, કારણ કે મેં અહીંયા મોઢે ગણતરી કરી નામ લખી નાખ્યું ને એટલે કદાચ ભૂલ પડવાની શક્યતા હોય. 180 પ્લસ 53 233. ઓકે પરફેક્ટ. ચાલો તો આ રીતે લખી શકાય. હવે 180 પ્લસ 53 એટલે 180 થી કેટલી વખત 90 કે 2 વાર કહેવાય? 2 વાર એટલે વિધેય ન બદલે, કોસનું કોસ રહેશે, ખૂણો કેટલો? 53. હવે નિશાની મૂકવાની. ચરણ કેટલામું છે? ત્રીજું. ત્રીજામાં કોણ ધન? tan. આપણો વિધેય કોણ છે? cos. તો એ ઋણ હશે અને આગળ માઇનસ મૂકી દેવાનું. બરાબર. cos 53 ની કિંમત કેટલી? cos 53 ની કિંમત છે અહીંથી બનાવી નાખો. પહેલાં તો cos θ નું સૂત્ર આવડું છે. cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. 53 નો ખૂણો અહીંયા છે, 53 ની પાસેની બાજુ 3, કર્ણ કેટલો? 5. એટલે cos 53 થશે 3/5 અને આગળ નિશાની કેવી? માઇનસ. તો આમ આપણને cos 233 ડિગ્રીની કિંમત મળશે -3/5. સારું, તો આટલી પ્રેક્ટિસ હું એવું માનું છું પૂરતી છે. ઓકે. જો શરૂઆતના 1-2 પ્રશ્નોમાં મેં બહુ જ વાર લગાડી હતી પણ એ સમજવા માટે, બરાબર. પછી તો લગભગ તમને ગ્રીપ આવી ગઈ હશે. આ 10 પ્રશ્નોમાં
તમે બધાએ લગભગ જાતે ગણતરી કરી હશે હું આશા રાખું. ન કરી હોય તો કંઈ વાંધો નહીં, આપણી પાસે હજી અસાઇનમેન્ટ છે. તો અસાઇનમેન્ટ છે તમે સોલ્વ કરો, અને એમ છતાંય કાંઈ ડાઉટ હોય તો કહેજો. પણ હું એવું માનું છું કે જો તમે આ લેક્ચર વ્યવસ્થિત જોયો હશે ને તો લગભગ તમને એમાં ક્યાંય ડાઉટ રહેશે નહીં. બરાબર? તો આ 10 છે ફરી એકવાર તમે જોઈ લેજો. અમુક પ્રશ્નો છે, મેં ધારો કે આ 360થી ગણતરી કરી તો તમે બીજી લિમિટથી ગણતરી કરજો 450થી. ધારો કે આ પ્રશ્ન મેં 360થી ગણતરી કર્યો તો 270થી ગણતરી કરવાની ટ્રાય કરજો તમે, તો બીજી લિમિટથી. મેં અપર લિમિટ લીધી, તમે લોઅર લિમિટથી ટ્રાય કરજો. લોઅર લિમિટ લીધી હોય તો તમે અપર લિમિટથી ટ્રાય કરજો. અને જે પેલા નિયમ મેં તમને શરૂઆતમાં લખાવ્યો એ નિયમ સ્ટેપ મુજબ ચાલજો, એટલે જવાબ તો બંનેમાં સરખો જ આવશે, કોઈ પણ રીતથી તમે જાઓ. બરાબર? તો આ 10 પ્રશ્નો છે વ્યવસ્થિત તમે રિવાઇઝ કરી લો, અને પછી પેલું અસાઇનમેન્ટ છે સોલ્વ કરો. અને આ 10 પ્રશ્નો અને પેલું અસાઇનમેન્ટ બુકમાં ખાસ લખજો. ઓકે? કારણ કે તમને હવે આમાં ખ્યાલ આવ્યો હશે કે આ મોઢે ગોખવાથી નહીં આવડે. બરાબર? આમાં તમારે લખીને પ્રેક્ટિસ કરવી જ પડશે. સારું, મળીએ આપણે ત્રીજા લેક્ચરમાં એક નવા ટૉપિક સાથે. થેન્ક યુ.